સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. જૈન ધર્મના શ્રી સૌધર્મ બૃહદ કચ્છ ત્રિસ્તુતિ જૈન સંઘ અને અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદના માર્ગદર્શનમાં જસયાત્રા સંઘ સમિતિ દ્વારા આયોજિત જયંત જસયાત્રા સંઘ જૈનાચાર્ય ગુરુદેવ શ્રી જૈન સુરેશ્વરી મહારાજ સાહેબ જન્મભૂમિ પેપરાળ તીર્થ 20 ડિસેમ્બરના સવારે પ્રસ્થાન કરી ખોડા મુકામે વિશ્રામ કરી ત્યારબાદ આજે થરાદ ખાતે આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘયાત્રામાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી 1600 ભાઈ બહેન પદયાત્રી જોડાયા હતા. થરાદ નગરમાં પ્રવેશ કરાતા જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શ્રીરામ સેવા સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રેસ મીડિયા ઇન્ચાર્જ આઝાદી રાજપૂત દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મેસરાથી વાઘાસણ સુધીનો માર્ગ પાકો બનાવવા માંગ ઉઠવા પામી છે, જેમાં વાઘાસણ ગામના ગ્રામજનોએ લેટર લખી થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ મેસરાથી વાઘાસણ જતો કાચો માર્ગ જે વાઘાસણ પાકા રોડને જોડે છે, તે કાચા રસ્તાના કારણે વાઘાસણ અને મેસરા વાસીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ચોમાસાના સમય કાદવ કીચડ અને પાણી ભરાઈ જવાથી ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેમજ ખેતરોમાંથી વાઘાસણ ગામે ભણવા જતા બાળકો પણ ખૂબ જ તકલીફ પડે છે તથા દૂધ ડેરીએ દૂધ ભરાવા જવા માટે પણ ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી મેસરાથી વાઘાસણ જવાના કાચા રસ્તાને પાકો ન બનાવવામાં આવે તો ગ્રામજનોને અવર જવર ભારવાહક સાધનો લાવવામાં પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘણા ખરા ખેડૂતો ખેતરમાં રહેતા હોવાથી આ રસ્તાની પાકો બનાવવાની ખૂબ જ જરૂરિયાત હોય મેસરાથી વાઘાસણ જતા કાચા રસ્તાને પાકો બનાવવા થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને અરજી આપી પાકો માર્ગ બનાવવાની માંગ કરી છે. હું વણકર રાજાભાઈ રોણાભાઈ ગામ નાના મેસરા નો રહેવાસી છું અને આથી આપ સાહેબ શ્રીને જણાવવાનું કે અમારો આ રસ્તો બહુ ખરાબ છે. આવવા જવામાં હું પ્રમુખ વ્યક્તિ હોવાથી બહુ ડિસ્ટ્રિક્ટ થાય છે અને રસ્તો બહુ ખરાબ છે. સાઈડ લેવામાં પણ તકલીફ થાય છે અને ડિલિવરીનું કોઈ કામકાજ હોય તો પણ સાધનની સાઈડ લેવામાં તકલીફ થાય છે. તો આ રસ્તો મંજૂર કરવા આપ સાહેબને શ્રીને વિનંતી. હું ધર્માભાઈ શંકરાભાઈ પ્રજાપતિ વાઘાસણનો રહેવાસી છું અને મેરના રસ્તે ઉપર મારું ખેતર આવેલું છે અને મેરના શેમાડે 1 કિલોમીટર વાઘાસણથી દૂર છે. છતાં અમારા છોકરાને ભણવા આવવા જવાને રસ્તામાં બહુ અગવડ પડે છે. સાધનની કોઈ રસ્તાના સગવડ છે નહીં. એટલા માટે અમારે છોકરાને ભણવા મોકલવા તો છોકરાને કોઈ રસ્તામાં સાધન મળે તો કોઈ સાઈડ દેવાની જગ્યા નથી મળતી. એના માટે અમારે તાત્કાલિક રસ્તો સરખો કરી અને પાકો રસ્તો કરવાની માંગ છે અમારી. મારું ગામ નાના મેસરા, તાલુકો થરાદ. અમારે નાના મેસરાથી વાઘાસણ જવાનો રસ્તો તે કાચો છે, તેમાં બહુ પ્રોબ્લેમ થાય છે. તે બિલકુલ સાંકડો થઈ ગયો છે. ત્યાં આ રોડ જો બને વાઘાસણથી નાના મેસરા તો નાના મેસરા વાઘાસણને બીટલિયાને વોતડાઉને બધાને 6 લાઇનનો લાભ મળે અને બધાનો ફાયદો થાય. અમારે દૂધ ભરાવામાં બહુ તકલીફ થાય છે અને છોકરા ભણવા જતા હોય તેઓને પણ બહુ તકલીફ થાય છે. બહુ રીતિવાળો રસ્તો છે. એટલે આ રસ્તા સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આ રસ્તો પાકો બનાવો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચ્યાની ઘટના સામે આવી છે. દિયોદરના ચગવાડા અને કોટડા ફોરણા ગામમાં આવેલી સસ્તા અનાજના સંચાલકે અનાજનો જથ્થો બારોબાર વેચી માર્યો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠાની તપાસમાં સામે આવ્યું છે. વર્ષ 2022માં દિયોદરના તત્કાલીન 2 નાયબ મામલતદારોએ 5 વાર તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ફરી ગત 1/11/2023ના દિવસે વર્તમાન મામલતદારની ટીમે સસ્તા અનાજની દુકાને તપાસ હાથ ધરી હતી. 6 વાર અલગ અલગ સમયે કરેલ તપાસનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સોંપ્યા બાદ તપાસ કરતા અધિકારીઓએ તપાસનો રિપોર્ટ સોંપાયા બાદ ચગવાડા કોટડા ફોરણા ગામે દુકાન સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કરે ગેરરીતિ આચર્યા હોવાનું સામે આવ્યું છે. બંને ગામની સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોને આપવાનો ઘઉં, તુવેર દાળ, મીઠું, ખાંડ સહિતનો 34,480.932 કિલોગ્રામ સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી માર્યો હતો, જેની કિંમત રૂપિયા 9,46,142નો કુલ સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચી સંચાલકે ગેરરીતિ આચરી હતી. ત્યારે ચગવાડા અને કોટડા ફોરણા ગામના સંચાલક
જેઠાલાલ ચુનીલાલ ઠક્કર વિરુદ્ધ દિયોદર મામલતદારે સરકારી અનાજના જથ્થાની ગેરરીતિ આચર્યાની દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ સાથે સસ્તા અનાજના દુકાનદારના સંચાલકનો પરવાનો રદ કરાયો છે, જ્યાં દિયોદર પોલીસે કોટડા, ફોરણા અને ચકવાડા સસ્તા અનાજની દુકાન સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દિયોદર તાલુકાના કોટડા, ફોરણા અને ચગવાડા ગામના દુકાનદાર જેસી ઠક્કર દ્વારા માલ સજોગે બાબતે જણાવવાનું કે તારીખ 23/9/2022 રોજ તત્કાલીન નાયબ મામલતદાર શ્રી પુરવઠા દ્વારા આ દુકાનની તપાસણી હાથ ધરતા ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ મળી કુલ જથ્થો 16,428.85 કિલોગ્રામ ની ઘટ જણાઈ આવેલ તેમજ 1/8/22 રોજની તત્કાલીન નાયબ મામલતદાર પુરવઠા અને મામલતદાર શ્રી દિયોદર દ્વારા તપાસણી કરતા 18,052.082 કિલોગ્રામ જથ્થાની ઘટ જણાઈ આવેલ. આમ આ બંને દુકાનોની કુલ 34,480.932 કિલોગ્રામ જેટલા જથ્થાની ઘટ જણાઈ આવેલ, જે અનુસંધાને જે તે સમયના તત્કાલીન મામલતદાર શ્રી દિયોદર દ્વારા આ બંને દુકાનોનો રિપોર્ટ મહેરબાન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાને કરવામાં આવેલ. એ અનુસંધાને મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા આ દુકાનના કુલ જથ્થાની જે તે સમયની બજાર કિંમત મુજબ ભાવ ગણીએ તો 9,46,182 રૂપિયા જેટલો થાય છે. આ દુકાનદાર વિરુદ્ધ મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા ફરિયાદ નોંધાવવાનું કહેતા અમો દ્વારા તારીખ 21/12/2023 રોજ મામલતદાર દિયોદર તરીકે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ચગવાડા તેમજ કોટડા, ફોરણા ગામની દુકાનનો પરવાનો પૈકી ચગવાડા દુકાનદારનો પરવાનો રદ કરવામાં આવેલ છે. આ બંને ગામના વ્યાજબી ભાવની દુકાનનું સંચાલન ચાલુ રહે માટે અમો દ્વારા ચાર્જની વ્યવસ્થા કરી બંને દુકાનની જગ્યાએ સંચાલન વિતરણ અંગેનું સંચાલન ચાલુ રહેશે. ચગવાડા ગામની દુકાન જેસી ઠક્કરના નામનો પરવાનો હતો. દેવઉઠી 11ના દિવસે એટલે કે આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ 4 મહિનાના યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શાલિગ્રામ અને તુલસીના લગ્ન સંપન્ન કરાવનાર જીવનમાં આવી રહેલી સમસ્યાઓનો અંત થાય છે અને તુલસી વિવાહ એ મોટું પુણ્ય પણ ગણવામાં આવે છે. ધાનેરા તાલુકાના જીવાણા ગામની ધન્યધરા પર અને પરમ પૂજ્ય મહંત શ્રી 1008 રતનગીરી ગુરુ શ્રી ધનગીરીજી મહારાજના સાનિધ્યમાં તુલસી વિવાહ મહોત્સવ તારીખ 22/12/2023 થી 23/12/2023 એટલે કે 2 દિવસનો મહોત્સવ ચાલુ થયો હતો. આ તુલસી વિવાહ મહોત્સવમાં આજે યજ્ઞ અને એકાદશી પૂજન, બપોરે પ્રસાદ ભોજન અને રાત્રે ભજન ડાયરાનો કાર્યક્રમ યોજાયો. જ્યારે તારીખ 23/12/2023 એટલે કે શનિવારે શિવ રુદ્ર અભિષેક તુલસી વિવાહ 10:30 થી 1 કલાકે કરવામાં આવશે અને શાલિગ્રામના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણની જાન માલોત્રાના સમસ્ત ચૌધરી સમાજના ઘરેથી અને રૂડુ મામેરું ઠાવર સમસ્ત ચૌધરી સમાજના ઘરેથી જશે. આવા શુભ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીવાણા મઠના પરમ પૂજ્ય મહંત શ્રી 1008 રતનગીરી ગુરુ શ્રી ધનગીરીના અધ્યક્ષસ્થાને સાધુ સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સુજાભાઈ ચૌધરીએ તુલસી વિવાહમાં લાભ લેવા વધુને વધુ લોકોને દર્શનનો લાભ લે તેવું આહવાન પણ કરવામાં આવ્યું હતું. બહેનો કે ફીટ 9 વાગે માલોત્રાથી ધોન આવશે, ભગવાનની વાત તો કૃત શું આવશે, ધોન આવશે, ઘોડાબગી રથ અને એક જૈન 9:30 વાગે થાવરથી 21 લાખ રૂમ ઉમેરો આવશે. 21 લાખ રૂમ ઉમેરો થાવરથી. ખૂબ થાવરવાળાને ધન્યવાદ, માલોત્રા ગામને ખૂબ ધન્યવાદ. એમ તો ભાઈ થાવરથી 35 લાખ રૂપિયા કર્યા હે, પણ 21 લાખ રૂમ ઉમેરો 14 લાખ ઓલા ઉડાવણી બધો બરોબર. ધન્યવાદ ભાઈ માલોત્રા થાવર મેં જય.
આજે જીવાણા ગામમાં એક કાર્યક્રમ છે, કાલે તુલસી વિવાહ છે, તો કાલે વધારે બધા લાભ લેવા માટે વધારે અને માલોત્રાથી જાન આવવાની છે, આવરથી ઉમેરો આવવાનું છે, એનો લાભ લેવા વધારે જીવાણા ગામમાં વધારે એવી મારી શું છે. આપનું નામ? મારું નામ જીવાભાઈ હતા, સરપંચ ગ્રુપ પંચાયત. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં નગરપાલિકામાં રેસિડેન્સ મકાનમાં કોમર્શિયલ તરીકેનો ઉપયોગ મોટા વ્યક્તિઓ દ્વારા થયેલ જોવા મળે છે, પરંતુ તંત્ર કોઈ ધ્યાન આપતું નથી અને ગરીબોના પર કાર્યવાહી થતી જોવા મળે છે. ધાનેરામાં એક જાગૃત નાગરિકની અરજીને ધ્યાને લઈ નગરપાલિકા એક્શન મોડમાં આવી હતી અને બસ સ્ટેશન રોડ ઉપર દવાખાના તેમજ મોલ જેવી મોટી દુકાનો કરી બેઠેલ દુકાનદારો તેમજ રેસિડેન્સ વાળાને નોટિસ આપવામાં આવી હતી. આમ રેસિડેન્સમાં બેસી કોમર્શિયલનું કામ કરી શરત ભંગ કરેલ હોવાનું જણાઈ આવે છે. હવે જોવાનું એ કે નગરપાલિકાએ આપેલી નોટિસનું પાલન થાય છે કે પછી નોટિસને ઘોળીને પી જવાય છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલ લક્ષ્મીગીરી દાદાના સાનિધ્યમાં વાવ ગામના ગ્રામજનો તેમજ લક્ષ્મીગીરી દાદા સમિતિના સહયોગથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું હતું, જે તારીખ 16/12/2023 રોજ પ્રારંભ થયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શુક્રવારે 7 દિવસના અંતે પૂર્ણાહુતિ યોજાઈ હતી. આ પ્રસંગે કથાકાર શ્રી ધનેશ્વરભાઈ જોશી પંડિત રાયમલધામ અંજારની મધુર વાણીમાં યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મ મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગો ઉજવ્યા હતા. આ પ્રસંગે સેવકો સહિત આસપાસની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બહોળી સંખ્યામાં દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી કથા કાર્યક્રમમાં સહભાગી થયા હતા. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल.